રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે ઉકાઈ ઈએમઆરએસ અદ્યતન રોબોટિક્સ લેબ શરૂ કરાઈ। એકલવ્ય શાળાના બાળકોને અન્ય વિષયો માફક રોબોટિક્સ વિષય તરીકે શીખવવામાં આવશે। એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ઉકાઈ ખાતે આધુનિક રોબોટિક્સ લેબનું ગતરોજ તારીખ 6 ડિસેમ્બરના ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ લેબનું ઉદ્ઘાટન રમતગમત, યુવક સેવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતના હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં રોબોટિક્સ જેવા વિષયો વિદ્યાર્થીઓ માટે ઉજ્જવળ ભવિષ્યના દ્વાર ખોલે છે। આદિવાસી વિસ્તારોના બાળકો પણ હવે આધુનિક ટેકનોલોજીમાં આગળ વધે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે। નોંધનીય છે કે ઈએમઆરએસ શાળા ઉકાઈ ખાતે બાળકોને નવીનતમ ટેકનોલોજી માહિતગાર કરવા આ લેબ ન્યૂ ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત મળેલી ગ્રાન્ટ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે। આ સુવિધા મળતા આદિજાતિ વિદ્યાર્થીઓને નવી પેઢીની રોબોટિક્સ અને ઉભરતી ટેકનોલોજીઓ સાથે પરિચિત કરશે। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ સેલ્ફ ડ્રાઇવિંગ રોબોટિક કારનું ડેમો રજૂ કર્યું હતું। આ લેબ ઉત્સાહજનક શૈક્ષણિક અવસરોને ઉજાગર કરશે। આ ઉદ્ઘાટન પ્રાયોજના વહીવટદાર શ્રી જયવંતસિંહ રાઠોડ, શાળાના પ્રિન્સિપાલ દિનેશ કુમાર ચોરસિયા, શિક્ષકગણ તેમજ શાળાના બાળકોની હાજરીમાં કરવામાં આવ્યું હતું। અહીંયા લેબમાં આ રોબોટોનું જ્યારે લેબમાં અહીંયા કામ થશે અને આપણે આનું જ્યારે મહત્વ સમજીએ તો અત્યાર સુધી કમ્પ્યુટર કે બીજા બધાનું મહત્વ તો છે જ, પણ આજના યુગમાં અને ભવિષ્યમાં આવનારો જે આપણો સમય એના માટે આ રોબોટોનું પણ ખૂબ જ મહત્વ રહેવાનું છે। અત્યારે આપણે કદાચ જોતા હશે કોઈ જગ્યાએ પિક્ચરોમાં કે ગમે ત્યાં જોઈએ છે આપણે, કારણ કે આ યુગ અને આની જે કામગીરી ભવિષ્યમાં રહેશે મારા હિસાબે કદાચ બોર્ડર પર યુદ્ધના સમયે પણ કામ આવશે। માની લો કોઈક જગ્યાએ કોઈ ગટર છે કદાચ ઊંડી, તો એનામાં પણ આનો ઉપયોગ થશે। ઠંડીમાં, ગરમીમાં કે ચોમાસાના સમયમાં કોઈ પણ જગ્યાએ કદાચ ચાલો ત્યાં કોઈ વ્યક્તિ જઈ નથી શકતું, તો આ રોબોટોનો આપણે કદાચ એ જ સમય ઉપયોગ કરીશું। આની જે આપણી આ લેબનું જે આપણે ઉદ્ઘાટન કર્યું, અમે લોકાર્પણ કર્યું, આવું કદાચ કોઈએ વિચાર્યું પણ નહીં હશે। આ રોબોટિક્સ ની જે લેબ એ તાપી જિલ્લામાં અને એ પણ આવી સ્કૂલમાં, મોડલ સ્કૂલમાં